હવે અમારી પાસે ત્રણ ઓપ્શન છે. એક કુદરત, એક હાઈકોર્ટ અને ત્રીજો લોકશાહીનો સ્તંભ એટલે કે તમે લોકો. બરાબર, આના સિવાય કોઈ જાતનું અમારી પાસે હવે નથી. લોકશાહીનો જે સ્તંભ છે ને, બીજું મારે તમારી આજે રજૂઆત એક ભાઈ તરીકે કહું કે તમે એને પહેલાં આખો એરિયો વિઝિટ કરી લ્યો. હકીકતમાં તમે જોઈ લો કેટલા મકાન છે. બીજું, તમને આ એરિયામાં તમને એવા એટલા મકાન દે કે જ્યાં નોટિસ આપી જ નથી. મૌખિક રજૂઆત કરી દીધી છે કે ભાઈ બાજુનું મકાન જાતું હોય ને તો તારું જાતું જ હોય. એમાંય કંઈક ફિગરમાં ગડબડી છે. એ સિવાય આગલી નોટિસો ગણાઈને છે આરએમસીની. તો આ બધી નોટિસો ભેગી કરો ને તો તમને વર્બલી આંકડો ખબર પડી જાય. અત્યારે શું છે કે ભાઈ સ્વાભાવિક જ છે, તમે 1300 કીધા હોય તો તમને આંકડો મળે એટલે તમે એ રીતે એનું પ્રેઝન્ટેશન આપો. પણ જો હવે આ મેં તમને કીધું એમ ત્રણ વસ્તુ ઉપર જ અમને વિશ્વાસ છે. એક કુદરત, એક કોર્ટ અને આ તમે લોકશાહીનો જે સ્તંભ છે એ તમારી તાકાત શું છે ને એ નાના માનાને ખબર અને મોટાને ખબર છે. આ એરિયાની અંદર હું તમને એમ નથી કહેતો કે બધાય ગરીબ છે. 25% માણસો મકાન લઈ શકે એમ છે. તો સામે બીજી વાસ્તવિકતા એ છે કે 75% એને લઈ શકે એમ જ નથી. અને એમાંથી 50% એવા માણસો હોય કે જેને સપનામાં મકાન લેવું હોય ને તો વિચાર કરવો પડે એમ. આ વાસ્તવિકતા છે. હું ખોટે ખોટું કહી દઉં કે આખો ગરીબ એરિયો છે. 25% માણસો લઈ શકે એમ પણ 75% જિંદગીમાં લઈ શકે એમ નથી. એટલે આ મીડિયા બધા રહ્યા એ આમાં મદદ થાવ એટલે તમારો દિલથી આભાર માની છે.